નમસ્કાર. આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા સમયમાં જઈશું જ્યાં લડાઈઓ કરતાં વધુ વિચારોનું મિલન થયું. એક એવો સમય જ્યારે બહારથી આવેલા લોકોએ ભારતની સંસ્કૃતિને એક નવો જાકાર આપ્યો. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જ્યારે કોઈ મોટું સામ્રાજ્ય તૂટી પડે ત્યારે શું થાય છે? ખબર છે, ઇતિહાસમાં આ વારંવાર બન્યું છે. એક સત્તા જાય એટલે બીજી સત્તા માટે જાણે દરવાજા ખુલી જાય. તો બસ આવું જ કંઈક થયું ઈસવીસન પૂર્વે 185ની આસપાસ. ભારતનું જે શક્તિશાળી મૌર્ય સામ્રાજ્ય હતું એનું પતન થયું અને આના કારણે એક મોટો રાજકીય શૂન્યાવકાશ, એક પાવર વેક્યુમ પેદા થયો. દેશ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો અને ખૂબ જ અસુરક્ષિત બની ગયો. અને આ ખાલી પડેલી જગ્યા ભરવા માટે કોણ આવ્યું? મધ્ય એશિયાથી જાણે લોકોની એક લાઈન જ લાગી ગઈ. પહેલા ઇન્ડો ગ્રીક આવ્યા, પછી શક, એમના પછી પહેલવ અને છેલ્લે આવ્યા કુષાણ. દરેક જણ પોતાની સાથે કંઈક નવું લઈને આવ્યું અને ભારતીય ઉપખંડ પર પોતાની એક અલગ જ છાપ છોડી. તો આ લિસ્ટમાં સૌથી પહેલા હતા ઇન્ડો ગ્રીક. આ લોકો બેક્ટ્રિયાથી આવ્યા હતા અને એમની ખાસિયત શું હતી? એ લોકો પોતાની સાથે લાવ્યા હતા નવા વિચારો અને કલાને જોવાની એકદમ અલગ દૃષ્ટિ. એમનો જે સૌથી પ્રખ્યાત રાજા હતો મિનેન્ડર, એણે તો કંઈક ગજબ જ કર્યું. એણે ખાલી રાજ નથી કર્યું, પણ એક બૌદ્ધ સાધુ નાગસેન સાથે તત્વજ્ઞાન પર એટલી ઊંડી ચર્ચા કરી કે એ વાતચીત મિલિંદપન્હો નામના એક પ્રખ્યાત ગ્રંથમાં આજે પણ સચવાયેલી છે. અને આ ચર્ચા પછી એમણે બૌદ્ધ ધર્મ પણ અપનાવી લીધો. પણ એમનો સૌથી મોટો અને કદાચ સૌથી દેખીતો વારસો હતો એમના સિક્કા. ભારતમાં સોનાના સિક્કા બહાર પાડનારા એ લોકો પહેલા હતા. અને એટલું જ નહીં, સિક્કા પર રાજાનો ચહેરો અને નામ છાપવાની શરૂઆત પણ એમણે જ કરી. એકદમ નવો ટ્રેન્ડ સેટ કરી દીધો એમ કહી શકાય. ચાલો હવે ગ્રીકો પછી આગળ વધીએ. એમના પછી આવ્યા શક, જેમને સિથિયન પણ કહેવાય છે. અને એમણે શાસન કરવાની એક એવી સિસ્ટમ બનાવી જે પછી તો સદીઓ સુધી ટકી રહી. આ સિસ્ટમને કહેવાય છે ક્ષત્રપ પ્રણાલી. આમાં શું હોય? આખા સામ્રાજ્યને નાના નાના પ્રાંતોમાં વહેંચી દેવામાં આવે અને દરેક પ્રાંત પર એક લશ્કરી ગવર્નર, જેને ક્ષત્રપ કહેવાય, એ શાસન કરે. એકદમ વ્યવસ્થિત વહીવટ. અને શક રાજાઓમાં સૌથી શક્તિશાળી કોણ? રુદ્રદામા પ્રથમ. એમનું નામ ઇતિહાસમાં કેમ અમર થઈ ગયું? કારણ કે એમણે જૂનાગઢમાં એક શિલાલેખ કોતરાવ્યો, અને ઓ પણ શુદ્ધ સંસ્કૃતમાં. એ સમયે આ એક બહુ મોટી વાત હતી. સંસ્કૃત ભાષાના ઇતિહાસમાં એક માઇલસ્ટોન. શકો પછી પહલવો આવ્યા, પણ એમનું રાજ બહુ ટૂંકું રહ્યું. એમના પછી જે સમૂહ આવ્યો એણે તો ખરેખર ઇતિહાસની દિશા જ બદલી નાખી. આપણે વાત કરી રહ્યા છીએ કુષાણોની. એમણે એક એવું વિશાળ સામ્રાજ્ય બનાવ્યું જેણે દુનિયાના છેડા જોડી દીધા. એમના જે સૌથી મહાન રાજા હતા કનિષ્ક, એમણે એ જમાનાના સુપર હાઈવે એટલે કે સુપ્રસિદ્ધ સિલ્ક રૂટ પર કબજો કરી લીધો. વિચારો, આનાથી શું થયું? ભારત સીધું જ રોમ અને ચીન વચ્ચેના મોટા આંતરરાષ્ટ્રીય વેપારનો સેન્ટર બની ગયું. અને ઈસવીસન 1873માં જ્યારે કનિષ્ક રાજા બન્યો ત્યારે એણે એક નવા કેલેન્ડરની શરૂઆત કરી, જેને આજે આપણે શક સંવત તરીકે ઓળખીએ છીએ. અને હવે સૌથી રસપ્રદ વાત, આ એ જ શક સંવત છે જેને 1957માં આઝાદ ભારતની સરકારે આપણા ઓફિશિયલ રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે અપનાવ્યો. મતલબ લગભગ 2000 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે. તો આપણે જોયું કે કોણ કોણ આવ્યું, પણ સાચો સવાલ એ નથી કે આ લોકો કોણ હતા. અસલી મજા તો એ સમજવામાં છે કે જ્યારે આ બધી અલગ અલગ સંસ્કૃતિઓ ભારતની ધરતી પર એકબીજા સાથે ભળી ત્યારે શું જાદુ થયું? આ મિલનનું સૌથી સુંદર ઉદાહરણ આપણને કલામાં જોવા મળે છે. બે અલગ અલગ સ્કૂલ ઓફ આર્ટ એકસાથે વિકસી. એક હતી ગાંધાર શૈલી, જેના પર ગ્રીકો રોમન પ્રભાવ સ્પષ્ટ દેખાય. અહીં બુદ્ધની મૂર્તિઓ ગ્રીક દેવતા એપોલો જેવી એકદમ વાસ્તવિક અને મસ્ક્યુલર બનાવવામાં આવતી. અને બીજી તરફ હતી સંપૂર્ણપણે આપણી દેશી મથુરા શૈલી. અહીં લાલ પથ્થરમાંથી બનેલી મૂર્તિઓમાં બુદ્ધના ચહેરા પર એક અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિકતા જોવા મળે છે. બંને એકદમ અલગ, છતાં બંને સાથે. અને આ અસર ખાલી કલા સુધી સીમિત ન હતી, એ તો લોકોના જીવનમાં ઉતરી ગઈ. વહીવટમાં ક્ષત્રપ સિસ્ટમ આવી. સૈન્યમાં સારી ઘોડેસવારી, લગામ અને જીન જેવી નવી ટેકનોલોજી આવી. આપણા પહેરવેશમાં ટ્યુનિક,
ટ્રાઉઝર અને ભારે બૂટનો સમાવેશ થયો. અને ખગોળશાસ્ત્રમાં પણ અઠવાડિયાના 7 દિવસનો કોન્સેપ્ટ અને ગ્રીક હોરોસ્કોપ એટલે કે જ્યોતિષના વિચારો પણ અહીં આવ્યા. પણ આટલા બધા આક્રમણો પછીનું જે અંતિમ પરિણામ આવ્યું ને એ સૌથી વધારે ચોંકાવનારું હતું. અહીં કોઈ કાયમ માટે વિજેતા ન રહ્યું. અહીં થયું સંપૂર્ણ વિલીનીકરણ. બધા એકબીજામાં ભળી ગયા. આ વાત સમજવા માટે હેલિયોડોરસની વાર્તા પરફેક્ટ છે. વિચારો, એક ગ્રીક રાજદૂત ભારતમાં આવે છે. અહીંની માન્યતાઓથી એટલો પ્રભાવિત થાય છે કે તે પોતે વૈષ્ણવ ધર્મ અપનાવી લે છે. અને ખાલી ધર્મ અપનાવતો નથી, પણ ભગવાન વિષ્ણુને સમર્પિત એક ગરુડ સ્તંભ પણ બનાવે છે, જે આજે પણ મધ્યપ્રદેશમાં ઊભો છે. અને હેલિયોડોરસ કોઈ એકમાત્ર ઉદાહરણ નહોતું. આપણે જોયું કે રાજા મિનેન્ડરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કુષાણ રાજાઓએ શૈવ ધર્મ અપનાવ્યો. ટૂંકમાં આ નવા આવેલા શાસકોએ ભારતીય ધર્મોને દિલથી અપનાવ્યા અને ભારતીય સમાજે પણ તેમને યોદ્ધા વર્ગ એટલે કે ક્ષત્રિયો તરીકે સ્વીકારી લીધા. એ લોકો ભારતીય સમાજનો જ એક ભાગ બની ગયા. આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. સંસ્કૃતિની આટલી લાંબી સફરમાં કઈ વસ્તુને આપણી અને કઈ વસ્તુને બહારની કે વિદેશી ગણવી? આ સમયગાળો એ જ શીખવે છે કે સંસ્કૃતિઓ જ્યારે મળે છે ત્યારે એ ખાલી ટકરાતી નથી, પણ એકબીજામાં ભળીને કંઈક તદ્દન નવું, કંઈક વધારે સમૃદ્ધ બનાવે છે.